ગઈકાલ રાત્રિના 20 જાન્યુઆરી રાત્રિના 10 વાગ્યાના અરસામાં એક જ કોમના બે લોકો એટલે કે બે નાના જૂથ, એક જૂથમાં 9 જણા હતા ને બીજા જૂથમાં 3 જણા હતા. એમણે આંતરિક ઝઘડો કર્યો અને એ ઝઘડાના પરિણામ સ્વરૂપ ત્યાંના લોકો પણ હેરાન પરેશાન થયા. બંને ઝઘડવાના કારણે સામાન્ય ઈજા થતાં બંને પક્ષ એસએસજી હોસ્પિટલમાં દાખલ થયેલ. પોલીસ તાત્કાલિક અસરથી સ્થળ ઉપર પહોંચી ગઈ. આ લોકોને શું ઘટના હતી અને કેમ ઝઘડ્યા તેનું કારણ પોલીસે જાણવાનો પ્રયત્ન કરેલો. એમાં હકીકત એવી છે કે 3-4 દિવસ અગાઉ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદની અંદર એક ફરિયાદ રજીસ્ટર થયેલી કે જેમાં નવાયાર્ડ વિસ્તારના અઝહરખાન પઠાણ એમનો પોતાનો ભાણિયો ગોરવા વિસ્તારના સમીરખાન પઠાણ સાથે અવારનવાર ફરતો હોય, જેથી આ અઝહરખાને સમીરને ઠપકો આપ્યો હતો. તે મતલબે 3 દિવસ અગાઉ ફતેગંજ પોલીસ સ્ટેશનની અંદર સામાન્ય મારામારીની ઘટના ઘટેલી, જેના કામે પોલીસે જે તે વખતે 4 આરોપીઓની ધરપકડ કરેલી. આ ધરપકડ કર્યા બાદ આ આરોપીઓ ફરી પાછા ગઈકાલ રાત્રિના આ જ ફરિયાદ પક્ષ સાથે કે તે મારા વિરુદ્ધમાં ફરિયાદ કેમ કરી એના અનુસંધાને જૂના ઉડા સર્કલ રોડ ઉપર રાત્રિના 10 વાગ્યાના અરસામાં ઝઘડો કર્યો. બંને પક્ષોએ ફતેગંજ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે. એમાં એમની ફરિયાદ મુજબ એક ફરિયાદની અંદર 9 આરોપીઓ એમણે દર્શાવેલા છે અને બીજીમાં ફરિયાદ છે એમાં 3 આરોપી દર્શાવેલા છે. કુલ 12 આરોપી છે. એમાં કુલ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરેલી છે. આ ધરપકડ કરેલા આરોપીઓ નદીમ સલીમ ખાન પઠાણ, ઓવેસ અબ્દુલભાઈ પઠાણ, અનુરાગ મિશ્રા, સમીર પઠાણ, સાજીદ પઠાણ, એઝાદ શેખ. આ તમામ આરોપીઓ ગોરવા વિસ્તારના છે. બાકીના જે 3 આરોપીઓના નામો છે, શાન પઠાણ, મોહમ્મદ પઠાણ અને અઝહર પઠાણ, એ 3 નવાયાર્ડ વિસ્તારના છે, જે હાલ હોસ્પિટલાઇઝ છે. એમની સારવાર ચાલુ છે. એકંદરે તમામ આરોપીઓ આજે હોસ્પિટલાઇઝ આરોપીઓ છે એ પણ હોસ્પિટલમાં ગાર્ડ હેઠળ છે, પોલીસ ગાર્ડ હેઠળ છે. બાકીના 6 આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ ગુના પાછળ એમણે જે પણ ગાડી વાપરી છે એ 4 વ્હીલર એટ્રોસ કાર પણ પોલીસે કબજે કરેલી છે. 2 વ્હીલર વપરાઈ છે પણ એ પણ એની કબજે કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. જે લાકડી, ચપ્પુ, પાઇપનો ઉપયોગ કર્યો છે, બેઝનો ઉપયોગ કર્યો છે, એ પણ પોલીસે કબજે કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. કોઈપણ આરોપીને કોઈ પરિસ્થિતિમાં છોડવામાં નહીં આવે. સખતમાં સખત કાર્યવાહી કરીશું. એમનો ભૂતકાળ અમે તપાસી રહેલા છે. એમાં માત્ર એક જ આરોપી એવું છે કે જેના વિરુદ્ધમાં અગાઉ ગુના રજીસ્ટર થયેલા છે. બાકીના આરોપીઓના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ દેખાતો નથી અને ઇવન એમની પૂછપરછમાં પણ એ ગુનો નહીં કરેલાનું જણાય છે અને એ ભણેલા પણ હોવાનું જણાય છે. આમ આ આરોપીઓ ગોરવા પોસ્ટે વિસ્તારના મધુનગર અને બાકીના આપણા અહીંયા નવાયાર્ડ ફતેગંજ વિસ્તારના છે. મોટાભાગના આરોપી પકડાઈ ગયેલા છે. 3 આરોપી પોલીસ પકડથી દૂર છે. એના માટે ટીમો બનાવી પ્રયત્નો ચાલુ છે અને બાકીના જે 3 જે હોસ્પિટલાઇઝ છે અને એના પર પોલીસે ગાર્ડ મૂકેલી છે. સખતમાં સખત કાર્યવાહી પોલીસ કરશે અને એમાં કોઈપણ સૂક્ષ્મ લૂપ પણ ન રહે અને સારામાં સારી પોલીસ કાર્યવાહી કરે અને આરોપી પણ યાદ રાખે એવી અમે પોલીસ કાર્યવાહી કરીશું. હા, એક વસીમ પઠાણ કરીને છે, નવાયાર્ડનો છે. એક સરતાજ પઠાણ છે, એક હસનૈન પઠાણ છે. આ 3 આરોપી પોલીસ પકડથી દૂર છે, પરંતુ અમે ટીમો બનાવી અને એ જે છે એ જગ્યાએ અમે પોલીસ ટીમો રવાના કરી છે. નજીકના ટૂંક જ સમયમાં પડી જશે એવી પોલીસને આશા છે. મેં આપને એમ કીધું એમ કે 3 દિવસ પહેલાં અગાઉ આ અઝહર પઠાણ જે નવાયાર્ડનો વતની છે એનો ભાણિયો છે. એ ભાણિયો ગોરવાના સમીરખાન પઠાણ સાથે ફરતો હતો
કે તું ખરાબ છે, મારા ભાણિયાને ખરાબ ના કરીશ, એ મતલબની અગાઉ ફરિયાદ રજીસ્ટર થયેલી અને એ ફરિયાદના કામે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. આ 4 આરોપીઓ ફરી આ સ્થળ ઉપર પહોંચ્યા હશે ત્યારે ફરિયાદ પાસે કે તે અમારા વિરુદ્ધમાં ફરિયાદ કેમ કરી, એ મતલબની આ હકીકત છે, એ સિવાય બીજી કોઈ ઘટના નથી. હા, અમે દુકાનદારને બોલાવી લીધેલા છે, એમને પૂછ્યું છે અને એમની ફરિયાદ લેવાની હાલ તજવીજ ચાલુ છે. હા, અમે આ છોકરાઓ યંગ છે, અભ્યાસુ પણ છે, એટલે અમે એમના પેરેન્ટ્સને બોલાવ્યા છીએ. વિદ્યાર્થીઓનું પણ અમે જે ભણે છે એમનું કાઉન્સિલિંગ કર્યા છે અને એમના પેરેન્ટ્સને પણ જણાવીશું કે છોકરાઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં રોકાય નહીં અને આવા ગુનાઓ જો એક કરતાં વધારે સંખ્યામાં થઈ શકે તો એમનું કેરિયરને નુકસાન થશે. એ કાઉન્સિલિંગનો પણ એક હાથ અમે પ્રક્રિયા ધરી છે.